હેલો ફ્રેન્ડ્સ, વર્ગમૂળમાં શ્રેણીની શોર્ટ ટ્રીક આપણે લઈને આવ્યા છીએ. તો સૌથી પહેલા સરવાળામાં અનંત શ્રેણી મતલબ કે ઇન્ફાઇનાઇટ તરફ હોય તો 42 વર્ગમૂળમાં 42 પ્લસ વર્ગમૂળમાં 42 પ્લસ વર્ગમૂળમાં 42 હોય તો શું કરવાનું? તો 42 ના ક્રમિક પૂર્ણાંક લેવાના. તો 42 નો ક્રમિક પૂર્ણાંક કોણ થાય? 6 સીધો 42. પણ અહીંયા ચિહ્ન કોનું છે? પ્લસ 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 છે, તો એમાં સૌથી મોટો પૂર્ણાંક લેવાનો કોણ છે? 7. તો આનો જવાબ શું થશે? 7. બરાબર વિદ્યાર્થી મિત્રો. ચલો 2 છે બાદબાકીમાં અનંત શ્રેણી. તો બાદબાકીમાં કોણ છે? 42. તો 42 ના ક્રમિક પૂર્ણાંક કોણ થશે? 6 ગુણ્યા 7. પણ અહીંયા નિશાની કોની છે? માઇનસની છે. તો માઇનસ હોય તો સૌથી નાનો પૂર્ણાંક આવશે તો કયો આવશે? 6. તો આનો જવાબ શું થશે? 6. બરાબર. એ જ રીતે n પદ સુધી કોઈ શ્રેણીનો ગુણાકાર, n પદ સુધીનો કોઈ શ્રેણીનો મતલબ કે વર્ગમૂળમાં 18 વર્ગમૂળમાં 18 વર્ગમૂળમાં 18 કેટલા સુધી? અનંત સુધી જાય તો એ શ્રેણી જે વર્ગમૂળમાં n પદ હતું એ પોતે જ એનો જવાબ થશે. મતલબ કે જવાબ શું આવશે? 18.